દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ હોદ્દેદારોની બેઠક યોજાઈ। બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ પક્ષમાંથી વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર લડે તો મજબૂતાઈથી સાંસદની સીટ જીતી શકાય। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા। લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન। લોકસભાની ચૂંટણીના હવે પડઘમ વાગી ચૂક્યા છે, જેમાં ગુજરાતમાં મહત્વની ગણાતી બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર કોંગ્રેસનો કાયમી દબદબો રહ્યો છે। ત્યારે લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે, જેમાં લોકસભાની ચૂંટણી અંગે દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની જનતા અનેક પ્રશ્નોને લઈ બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, તાલુકા પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું હતું, આજે દિયોદર તાલુકાના વિવિધ પ્રશ્નો લઈને તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું છે, જેમાં પણ છેલ્લા 4 દિવસથી સતત ખેડૂતો ઉપર વીજ ચેકિંગ કરી અને ખેડૂતોને ડરાવવામાં ધમકાવવામાં આવી રહ્યા છે। બહુ મોટો પાયે વીજ દંડ ફટકારવામાં આવે છે। પાણીના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્ન છે, સાથે સાથે પશુપાલનમાં હમણાં મુવાસા નામનો અને ખરવા નામનો રોગ આવ્યો છે, એના કારણે પણ બહુ મોટી ખેડૂતો અને પશુપાલનના મૃત્યુ થઈ રહ્યા છે। એમાં પણ સહાય આપવામાં આવે ને તાત્કાલિક પશુઓને રસીકરણ કરવામાં આવે। શિક્ષણની લગતા પ્રશ્નો હોય તો બજેટમાં એક પણ નવી કોલેજ કે એક પણ નવી હાઈસ્કૂલ મંજૂર કરવામાં નથી આવી। સિંચાઈની વાત આવે તો કે નર્મદાના પાણીથી અમે તળાવો ભરશું, ત્યારે દિયોદર તાલુકામાં એક પણ સિંચાઈ તળાવને બજેટમાં કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે દિયોદર તાલુકાને બહુ મોટો અન્યાય કર્યો છે। આ લઈને અમારી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને અમારા સમગ્ર તાલુકા કોંગ્રેસના આગેવાનોએ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચના અનુસાર આવેદનપત્ર પાઠવ્યું છે કે કોંગ્રેસના તમામ કાર્યકરો અને ખેડૂતોનો એક જ સૂર છે કે ચોક્કસપણે જિલ્લાના દરેક કાર્યકરોનો પણ એક સૂર છે કે જિલ્લામાં લોકસભાની ચૂંટણી જીતવી હોય તો વાવ ધારાસભ્ય જ્ઞાનીબેનને લોકસભાની ચૂંટણી લડાવવી જોઈએ। હું પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં પણ બહેનશ્રીને વિનંતી કરી છે કે જિલ્લામાં દરેક કાર્યકરોની લાગણી છે। જ્ઞાનીબેન ઠાકોરે પણ દરેક કાર્યકરોનો ઉત્સાહ દેખતા જ્ઞાનીબેન ઠાકોરે નોંધાવી જોઈએ, જેમાં તમામ કાર્યકર્તા જિલ્લામાં મજબૂતાઈથી ચૂંટણી જીતવા આહવાન કર્યું હતું। દરેક કોંગ્રેસના કાર્યકરોની લાગણી છે કે ચૂંટણી લડવી જોઈએ। બીજી તરફ દિયોદર ખાતે યોજાયેલ કોંગ્રેસની બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પક્ષે માત્ર વાવ બેઠક પર સતત બીજી વાર ચૂંટાયેલા ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી લડવા અપીલ કરતા આ વખતે કોંગ્રેસ પક્ષમાંથી મહિલા ધારાસભ્ય અને સિંહણ જેવી મહિલા બનાસકાંઠા લોકસભા સીટ પર ચૂંટણી લડે તેવું દેખાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર। ભારતીય જનતા પાર્ટીની સરકારને હંમેશા એવું લાગે છે કે ખેડૂતો ચોર છે। એનો મતલબ તો એવો થયો, પાણીના તળ ઊંડા જાય તો સ્વાભાવિક 1-2 કોલમ નાખે અને લોડ વધે તો એ ખેડૂતોએ ચોરી કરી નથી। જ્યારે 60ની મોટર છે, બિલ આપ્યું છે કંપનીએ, જે કંપનીની મોટર લાવી અને એ લોડ વધારે આપે છે અને વીજ ચેકિંગવાળા આવે છે તો કહે છે કે ભાઈ તમારે 80ની મોટર છે। એનો મતલબ શું થયો? એ તો કંપનીની ભૂલ છે, થોડી ખેડૂતોની ભૂલ છે। તેમ છતાં એમને લાખો રૂપિયાનો દંડ ફટકારી અને ખેડૂતોને આર્થિક રીતે બરબાદ કરવાનું આ ભારતીય જનતા પાર્ટી પાપ કરે છે। એમને આવનારા સમયમાં ભોગવવું પડશે। અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ખેડૂતો ચોર નથી, એમની મજબૂરી છે। પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તો કોલમ વધારે નાખવાથી આ લોડ લે છે, તો તમે આ પ્રકારે ચેકિંગ બંધ કરો અને ખેડૂતોને પરેશાન કરવાનું બંધ કરો।